હા, મને અને અમુક અમુક શબ્દોની વ્યાખ્યા કરવાની મને ઈચ્છા થાય એટલે કરી. દ્વિજ, બે શબ્દ છે, દ્વિ અને જ. જેનો એક જ જન્મમાં બે વાર જન્મ થાય એને દ્વિજ કહેવાય. હા, દ્વિજ. દ્વિ એટલે બે અને જ એટલે જન્મ. એક જ જન્મમાં જેનો બે વાર જન્મ થાય. અને કોનો ત્રણ જણાનો એક જ જન્મમાં બે વાર જન્મ થાય. એક પક્ષી, પેલા માના ગર્ભમાંથી ઈંડું જન્મે અને પછી ઈંડામાંથી પક્ષી જન્મે, એટલે એના બે જન્મ છે. દ્વિજ. બીજા દાંત, જન્મે ત્યારે દાંત બીજા હોય, એ પડી જાય ને પાછા ઈ જ જન્મમાં બીજા દાંત આવે, એટલે દાંત, એના બે જન્મ થાય. અને ત્રીજો બ્રાહ્મણ, એકવાર માના ગર્ભમાંથી જન્મે ત્યારે એનો જન્મ થાય ને જેદી એને જનોઈ આપવામાં આવે તેદી એનો બીજો જન્મ થાય. એટલા માટે બ્રાહ્મણના બે જન્મ છે. અને આપણે ત્યાં તો બહુ સુંદર એક સંસ્કૃત સૂક્તિ છે કે આ જગતમાં બધા જન્મે તો સરખા. હા, જન્મનામ જાય તે, જન્મે ત્યારે તો બધા જ સરખા જન્મે. સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. પછી એના સંસ્કારથી ખબર પડે કે આ બ્રાહ્મણ છે. અહીંયા શબ્દ છે દ્વિજ.